નમસ્કાર દોસ્તો, દ્વારકા જતી એસટી બસમાં યુવતી સાથે બનેલી ઘટના. ચોમાસાની ઋતુ હતી. અમદાવાદથી ઉપડેલી દ્વારકા તરફ જતી એસટી બસ. ગુજરાત રાજમાર્ગ વાહન વ્યવહાર નિગમ પોતાના નિર્ધારિત સમયે દોડી રહી હતી. બહાર ઝીણો ઝીણો વરસાદ પડી રહ્યો હતો અને બસની બારીઓમાં ઠંડો પવન આવી રહ્યો હતો. મોટાભાગના મુસાફરો ભગવાન દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા હતા. તેથી બસમાં ભક્તિમય માહોલ હતો. કોઈ માળા ફેરવી રહ્યું હતું તો કોઈ ધીમા અવાજે હરે કૃષ્ણ ધૂન ગાઈ રહ્યું હતું. આ જ બસમાં કંડક્ટરની સીટની બરાબર પાછળની સીટ પર અંજલિ નામની એક 22 વર્ષની યુવતી બેઠી હતી. અંજલિ જામનગરની એક કોલેજમાં અભ્યાસ કરતી હતી અને વીકેન્ડ હોવાથી દ્વારકા પોતાના ઘરે જઈ રહી હતી. તેના ચહેરા પર ઘર પહોંચવાની ખુશી અને થોડો થાક સાફ દેખાતો હતો. કાનમાં ઇયરફોન ભરાવીને તે બારી બહારના સુંદર દ્રશ્યો જોઈ રહી હતી. રાતના 11 વાગ્યાની આસપાસ બસ જામનગર વટાવીને આગળ વધી ચૂકી હતી. દ્વારકા પહોંચવામાં હજુ 2-2.5 કલાકની વાર હતી. હાઈવે પર અંધારું ઘેરાઈ ગયું હતું અને વરસાદનું જોર વધી ગયું હતું. અચાનક એક મોટા આંચકા સાથે બસ રોકાઈ ગઈ. એન્જિનમાંથી જોરદાર અવાજ આવ્યો અને ધુમાડો નીકળવા લાગ્યો. ડ્રાઈવર અને કંડક્ટરે નીચે ઉતરીને તપાસ કરી તો ખબર પડી કે બસનું એન્જિન સીઝ થઈ ગયું હતું. આટલા ભારે વરસાદમાં સુમસામ હાઈવે પર, જ્યાં આજુબાજુ કોઈ ગેરેજ કે વસ્તી નહોતી, ત્યાં બસ બગડી જવી એ મોટી મુશ્કેલી હતી. મુસાફરોમાં ચિંતા વ્યાપી ગઈ. રાતનો સમય હોવાથી બીજી કોઈ ખાનગી બસ કે વાહન પણ ઊભું રહેવા તૈયાર નહોતું. અંજલિ માટે આ પરિસ્થિતિ વધુ ડરામણી હતી. તે બસમાં એકલી મુસાફરી કરી રહી હતી. તેના ફોનની બેટરી પણ માત્ર 5% જ બચી હતી, જેના કારણે તે ઘરે વિગતવાર વાત કરી શકે તેમ નહોતી. તેણે માંડ તેના પિતાને ફોન કરીને આટલું જણાવ્યું: પપ્પા, જામનગરથી આગળ બસ બગડી છે અને એટલામાં જ તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. સમય વીતતો ગયો. રાતના 1 વાગી ગયા હતા. બસની અંદર ઘાટા અંધારા અને વરસાદના અવાજ વચ્ચે અંજલિનો ડર વધી રહ્યો હતો. હાઈવે પરથી પસાર થતા ટ્રકોના અવાજ અને અજાણ્યા માહોલમાં તે પોતાની જાતને અસુરક્ષિત અનુભવી રહી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મનોમન દ્વારકાધીશને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું: હે કાળિયા ઠાકોર, આજે મારી રક્ષા કરજે. બરાબર એ જ સમયે હાઈવે પર એક બાઇક આવીને ઊભી રહી. બાઇક પર 2 યુવકો હતા, જેમણે રેઇનકોટ પહેરેલા હતા. બસ બગડેલી જોઈને તેઓ ડ્રાઈવર પાસે આવ્યા અને પૂછ્યું: ભાઈ, શું તકલીફ છે? કોઈ મદદની જરૂર છે? ડ્રાઈવરે કહ્યું કે એન્જિન ખરાબ છે અને સવાર પહેલાં કોઈ નવી બસ આવી શકે તેમ નથી. આ સાંભળીને તે બંને યુવકોએ મુસાફરો તરફ જોયું. તેમણે જોયું કે બસમાં વડીલો, સ્ત્રીઓ અને અંજલિ જેવી યુવતીઓ ખૂબ પરેશાન હતી. તે બંને યુવકો સ્થાનિક ગામના હતા. તેમણે જરાય સમય બગાડ્યા વિના કહ્યું: તમે ચિંતા ન કરો, અમારું ગામ અહીંથી માત્ર 2 કિલોમીટર દૂર છે. અમે હમણાં જ ગાડીઓ લઈને આવીએ છીએ. માત્ર 20 જ મિનિટમાં તે યુવકો પોતાના ગામમાંથી 2 મોટી ટ્રેક્ટર ટ્રોલી અને 3 કાર લઈને પાછા આવ્યા. તેમની સાથે ગામના સરપંચ અને 2-3 અન્ય વડીલો પણ હતા.
ગામ લોકોએ તમામ મુસાફરોને ખૂબ જ આદરપૂર્વક ગાડીઓમાં બેસાડ્યા. અંજલિને કારની અંદર સુરક્ષિત જગ્યા આપવામાં આવી. ગામના સરપંચે અંજલિને રડતી જોઈને કહ્યું, દીકરા, તું અમારી દીકરી જેવી છે, બિલકુલ ડરીશ નહીં. ભગવાનના રાજમાં તું સુરક્ષિત છે. તેઓ બધા મુસાફરોને ગામના રામજી મંદિરે લઈ ગયા. ત્યાં ગામની મહિલાઓને અડધી રાત્રે જાગીને બધા મુસાફરો માટે ગરમ ચા, બિસ્કિટ અને સુખડીનો પ્રસાદ તૈયાર કર્યો હતો. અંજલિને કંડક્ટરે પોતાનો પાવર બેંક આપ્યો, જેથી તેણે ફોન ચાર્જ કરીને તરત જ તેના પિતા સાથે વાત કરી અને કહ્યું, પપ્પા, હું બિલકુલ સુરક્ષિત જગ્યાએ છું. ગામના લોકોએ અમને આશરો આપ્યો છે. આ સાંભળીને તેના પિતાના જીવમાં જીવ આવ્યો. બીજી સવારે 7 વાગ્યે એસટી ડેપો દ્વારા મોકલવામાં આવેલી બીજી વૈકલ્પિક બસ ગામના મંદિર પાસે પહોંચી. ગામ લોકોએ તમામ મુસાફરોને ભાવભીની વિદાય આપી. વિદાય વખતે અંજલિએ તે ગામના વડીલોના પગે લાગીને આશીર્વાદ લીધા. જ્યારે બસ સવારે 9 વાગ્યે દ્વારકા પહોંચી ત્યારે અંજલિના પિતા બસ સ્ટેન્ડ પર જ તેની રાહ જોઈ રહ્યા હતા. અંજલિ દોડીને તેના પિતાને ગળે વળગી પડી. તેણે દ્વારકાધીશના મંદિરના શિખર તરફ જોયું અને મનોમન કહ્યું કે ભગવાન પોતે ક્યારેય મદદ કરવા નથી આવતા, પણ તે કોઈના કોઈ સારા માણસના રૂપમાં આપણી રક્ષા કરવા જરૂર મોકલે છે. દ્વારકા જતી એસટી બસની આ સફર અંજલિ માટે જિંદગીભરનું એક અવિસ્મરણીય સંભારણું બની ગયું, જેણે તેનો માણસાઈ પરનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો. થેન્ક યુ.